હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ટિફિન કે પછી લંચ બોક્સની બીજી રેસીપી. પહેલી રેસીપી છે તે મેં તમારી સાથે કાલે શેર કરી હતી અને આજે હું તમારી સાથે મસાલા ભાખરીની રેસીપી શેર કરીશ. આ ભાખરી બનાવી તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને ટ્રાવેલિંગમાં લઈ જવી હોય તો પણ તમે લઈ જઈ શકો છો. બાળકોને લંચ બોક્સમાં કે પછી ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને ક્યાંય તમારે બહાર મોકલાવી હોય તમારા હાથની ભાખરી તો આ રીતે તમે બહાર કુરિયર પણ કરી શકો છો, કારણ કે આ ભાખરી છે તે 15 દિવસ સુધી બગડતી નથી. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં અહીંયા મેં તેલ લીધું છે. તેને હું આ રીતે એક વાસણમાં લઈ અને તેલ છે તે હું નવશેકું ગરમ કરી લઈશ. અહીંયા જે ભાખરી માટેનું તેલ મોણ નાખવાનું છે તે તેલ આપણે ગરમ કરીને લેવાનું છે. નવશેકું ગરમ કરી લેશું આપણે. તો આપણું તેલ છે તે નવશેકું ગરમ થઈ ગયું છે. હવે હું ગેસ બંધ કરી લઈશ અને અહીંયા આ રીતે નોનસ્ટિક વાસણ મૂકી અને આપણે આ કસૂરી મેથી છે તે થોડી શેકી લેશું, જેથી તેમાં ભેજનું પ્રમાણ હોય તો તે નીકળી જાય. જો આપણે 15 દિવસ માટે ભાખરી સ્ટોર કરવાની છે, મેથીમાં થોડું પણ ભેજવાળું હશે તો આપણી ભાખરી ટકશે નહીં. એટલે આપણે આ રીતે તેને થોડી ડ્રાય રોસ્ટ કરી લેશું. તો બસ મેથી આપણી ડ્રાય રોસ્ટ થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી લેશું. તો અહીંયા આપણે લોટ બાંધવા માટે સૌથી પહેલા જે આ ગરમ કરેલું તેલ છે તે એડ કરીશું. તેલ એડ કરી અને આપણે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. જે કાશ્મીરી મરચું આવે તે મેં લીધું છે. થોડી હળદર એડ કરીશું. તમારે હળદર સ્કીપ કરવી હોય અને વ્હાઈટ ભાખરી રાખવી હોય તો હળદર સ્કીપ કરી શકો છો. 1 ચમચી તલ એડ કરીશ. 1 થી 1.5 ચમચી આપણે તલ એડ કરીશું. અને 1 ચમચી અજમો છે તે આ રીતે હાથથી ક્રશ કરી અને એડ કરી લઈશ. અને હવે આ જે મેથી ડ્રાય રોસ્ટ કરી છે તે એક વાસણમાં લઈ અને આ રીતે હાથથી ક્રશ કરી અને મેથી એડ કરી લઈશ. એકદમ આપણે મેથીનો પાવડર કરી લેવાનો છે. બધું એડ કરી અને આપણે ગરમ તેલમાં બરાબર મિક્સ કરી લેશું, જેથી જો કોઈ પણ મસાલામાં ભેજ હોય તો તે દૂર થઈ જાય. અને હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું એડ કરીને પણ આપણે બરાબર ફરીથી બધું મિક્સ કરી લેશું. હવે અહીંયા મેં જે ભાખરીનો લોટ આવે છે તે લીધો છે. બહુ જાડો પણ નહીં અને રોટલી જેવો ઝીણો પણ નહીં, એમ મીડિયમ સાઇઝનો લોટ મેં ચાળીને લીધો છે. તે હું અંદર 2 વાટકી એડ કરીશ. તમારે જે પ્રમાણે ભાખરી બનાવવી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો.
તે જ વાટકીના માપ પ્રમાણે અડધી વાટકી હું સોજી એટલે કે જે રવો આવે છે તે એડ કરીશ. એડ કરી અને આપણે હવે તેને બરાબર મિક્સ કરી લેશું. હવે હાથની મદદથી બરાબર મિક્સ કરી લેશું. આપણે મુઠ્ઠી પડતો લોટ તૈયાર કરવાનો છે. તમારે જો કોઈ મસાલા ન એડ કરવા હોય તો તમે આ રીતે સાદી ભાખરી પણ બનાવી શકો છો. બાળકોને કેચઅપ કે પછી અથાણા સાથે તમે ટિફિન બોક્સમાં આપી શકો છો. તો અહીંયા હું મુઠ્ઠી કરું તો હજી બરાબર મુઠ્ઠી નથી બનતી. હવે હું અહીંયા થોડું તેલ વધુ એડ કરીશ. જો આપણે વધારે તેલ સરખું લીધું હશે તો આપણી ભાખરી છે તે લાંબો સમય સુધી ટકી રહેશે. તો તમે જોઈ શકો છો હવે આપણો મુઠ્ઠી પડતો લોટ તૈયાર છે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને તેનો એકદમ કડક લોટ તૈયાર કરી લેશું. અહીંયા આપણે લોટ છે તે નોર્મલ આપણે ભાખરીનો રાખતા હોઈએ એના કરતાં થોડો કડક રાખવાનો છે. તો આપણો લોટ બંધાઈ ગયો છે. આ રીતે આપણે એકવાર ભાખરી બનાવી અને 15 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ અને બાળકોને ટિફિનમાં આપી શકીએ છીએ. હવે આપણે લોટ ઢાંકી અને 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું જેથી જે સોજી છે તે બરાબર ફૂલી જાય. લોટને 10 મિનિટનો રેસ્ટ આપીશું. તો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તવી રાખી અને ગેસ ચાલુ કરી લેશું. અને આપણો લોટ પણ એકદમ ફૂલી ગયો છે. હવે આપણે નાના લોવા લઈ ભાખરી વણી લેશું. જો તમારી પાસે આવું કટર હોય તો તમે મોટી ભાખરી વણી અને કટ પણ કરી શકો છો. તો અહીંયા આપણે મીડિયમ સાઈઝની ભાખરી વણી લેશું. બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં. એમ આપણે મીડિયમ સાઈઝની ભાખરી વણી લેશું. અહીંયા અમે મોટી ભાખરી વણી લીધી છે. હવે હું કટરની મદદથી આ રીતે નાની નાની ભાખરી કટ કરી લઈશ. બિલકુલ માર્કેટમાં મળે છે અને બહાર મળે છે એવી જ ભાખરી હું કટ કરી લઈશ. તમારે મોટી સાઈઝની રાખવી હોય તો તમે રાખી શકો છો. પણ આ રીતે બાળકોને આપીશું તો બાળકોને પણ કંઈક નવું લાગશે અને તેમને ખાવામાં પણ મજા આવશે. હવે આપણી તવી પણ ગરમ થઈ ગઈ છે. હવે હું આ ભાખરી શેકી લઈશ અને જે લોટ છે તે હું ઢાંકીને રાખી દઈશ. લોટ સુકાઈ ન જાય તેનું બરાબર ધ્યાન રાખવાનું છે. આપણી ભાખરી વણાઈ જાય પછી આપણે આ રીતે ચક્કાની મદદથી આ રીતે કટ
લગાવી લેશું. ઘણીવાર ભાખરી છે તે આપણે ચડવા રાખીએ ત્યારે ફૂલતી હોય છે, તો આ રીતે આપણે કટ લગાવવાથી ભાખરી ફૂલશે નહીં અને અંદર સુધી તે ચડી જશે. તો આ રીતે મીડિયમ આપણે ભાખરી બનાવવાની છે. અને જે રીતે આપણે આ કાપા પાડ્યા છે તે કાપાવાળો ભાગ આ રીતે રાખી અને ભાખરી શેકવા માટે આપણે રાખવાની છે. આ ભાખરી શેકવામાં આપણે નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો છે. આપણે બીજી પણ ભાખરી ચડશે ત્યાં સુધી આપણે બીજી ભાખરી થોડી તૈયાર કરી લેશું. ભાખરી એક બાજુ થાય એટલે આપણે તેને બીજી બાજુ પણ કરી લેશું. ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને પલટાવી લેશું. આપણે ભાખરી છે તે શેકાતા 5 થી 7 મિનિટ લાગશે. તો અહીંયા આપણે એકદમ મધ્યમ ગેસે તેને શેકવાની છે. જો આપણે આ ભાખરી બનાવતા કોઈ પણ ભૂલ કરશું નાની પણ, તો આપણી ભાખરી છે તે લાંબો સમય સુધી નહીં ચાલે. બીજી ભાખરી પણ હું આ રીતે રાખી દઈશ. તો આપણી ભાખરી છે તે એક બાજુથી થોડી ચડી ગઈ છે. હવે તેને પલટાવી લેશું. આ 3 ભાખરી જે આપણે આગળ રાખી હતી તે પહેલાં પલટાવી લેશું. અને આ ભાખરી હજી કાચી છે. તો હવે ભાખરી શેકવા માટે આપણે આ રીતે ડટ્ટાનો ઉપયોગ કરવાનો છે. અને જો આ રીતનો તમારી પાસે ન હોય તો પછી તમે કપડું પણ લઈ શકો છો કોટનનું. હવે આપણે આ રીતે દબાવીને બંને બાજુ ક્રિસ્પી કરી લઈશું. આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાની છે. સિત્તેર ટકા શેકાઈ જાય એટલે આપણે તેને વધારે ક્રિસ્પી બનાવવા માટે અહીંયા ભાખરી પર થોડું થોડું ઘી લગાવી લેશું. ઘી લગાવી અને આ રીતે પલટાવી અને આપણે ફરીથી તેને શેકી લેશું. આ રીતે ભાખરી એકદમ ક્રિસ્પી બને છે અને તે સ્વાદમાં પણ સારી લાગે છે. અહીંયા તમારે ઘીની જગ્યાએ તેલ લગાવવું હોય તો તમે લગાવી શકો છો, અને સ્કીપ કરવું હોય તો પણ તમે કરી શકો છો. આ રીતે દબાવતા જઈ આપણે બધી ભાખરી છે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લઈશું. તો આપણી ભાખરી હવે તૈયાર છે. હવે આપણે તેને એક પ્લેટમાં નીકાળી લઈશું.
આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ભાખરી શેકવાની છે. તો આ રીતે આપણે ભાખરી નીકાળી અને તેને એકદમ છૂટી છૂટી આ રીતે રાખીશું, જેથી તે જલ્દી ઠંડી થઈ જાય. અને બીજી ભાખરી પણ હું આ રીતે બનાવી લઈશ. તૈયાર છે આપણે ટિફિન બોક્સ માટે ક્રિસ્પી અને ટેસ્ટી એવી ભાખરી, જેને મેં કેચઅપ સાથે સર્વ કરી છે. અને આપણે જો ટ્રાવેલિંગમાં લઈ જતા હોય તો અથાણા સાથે પણ સર્વ કરી શકીએ છીએ. અને જો બાળકોને અથાણું ભાવતું હોય તો તેને ટિફિન બોક્સમાં અથાણા સાથે પણ આપી શકીએ છીએ. અને આ ભાખરી છે તે આપણે 15 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં રહેલી બેલ આઇકન ક્લિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવા ટિફિન બોક્સની રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.